આ રાજ્યના લોકોની કમનસીબી તે છે કે વિરોધ પક્ષ છે તે નબળો છે। આ વિરોધ પક્ષ સરકારને ઘેરતો નથી, સરકારને હલાવી દેતો નથી અને રોડ પર નથી ઉતરતો। તેના પરિણામે આ સરકાર છે તે કાબૂમાં નથી રહેતી ને વડોદરા, તક્ષશિલા અને ત્યારબાદ રાજકોટમાં જે ઘટના બની છે જેમાં 28 લોકો કોલસો બની ગયા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગીને ત્યારબાદ 28 લોકો જીવતા કોલસો બની ગયા। સરકારની ભાષામાં આને દુર્ઘટના કહેવામાં આવે છે, પરંતુ રાજ્યના લોકો માની રહ્યા છે કે આ એક હત્યાકાંડ છે। આ હત્યાકાંડ એટલે છે કે રાજકોટમાં જે બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ હતા તેમના પાપે વ્યવસ્થિત રીતે તેનું આકલન ના કરવામાં આવ્યું, તેની તપાસ ના કરવામાં આવી અને 28 લોકો જીવતા કોલસો બની ગયા। રાજ્ય સરકારે બચાવ માટે સીટની રચના કરી અને જે નિવેદન આપતા હતા તે નિવેદન આપ્યું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ હોય તે પણ ઘટના બને છે ત્યારે કેન્ડલ માર્ચ કાઢે છે, મીડિયા સામે બાઇટ આપે છે અને ત્યારબાદ ગાયબ થઈ જાય છે। આ વિરોધ પક્ષે સરકારને કાબૂમાં રાખવા માટે ક્યારે આંદોલન કર્યા, આવી જ ઘટના બની હતી તક્ષશિલામાં, આવી જ ઘટના બની હતી વડોદરાનો જે હરણી બોટ કાંડ થયો તેમાં, અને ફરી એકવાર રાજકોટમાં ઘટના બની છે। આજે નાના બાળકો અંદર જીવતા ભૂંજાઈ ગયા, તેમનો શું વાંક હતો? તે તો ફક્ત અને ફક્ત વેકેશનની મજા માણવા માટે આ ગેમ ઝોનમાં ગયા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ નિષ્ઠુર અને નફ્ફટ અધિકારીઓ તેમજ વહીવટીતંત્ર અને આ નેતાઓના પાપે તે જીવતા સળગી જશે। આવી જ ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે, પરંતુ આ વિરોધ પક્ષ કોંગ્રેસ છે તે ઘટના બને ત્યારે વાત કરતું હોય છે, પરંતુ તે ક્યારે ઘટનાના રિપોર્ટ બાદ મુખ્યમંત્રીને કે જે જવાબદાર વ્યક્તિ છે તેમને મળે છે? આ રિપોર્ટને લઈને સરકાર શું કહી રહી છે તેનું ક્યારે રીતે ફોલોઅપ લે છે? વિરોધ પક્ષ નબળો છે તે કારણસર અત્યારે સરકાર ગાંઠી નથી રહી અને આ રાજ્યના લોકો ટપોટપ મરી રહ્યા છે। આ ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ હોય કે જિલ્લામાં બેઠેલા અધિકારીઓ હોય તે રાજ્ય સરકારને અને મુખ્યમંત્રીને નથી ગાંઠી રહ્યા, તેનું ફરી એકવાર રાજકોટની ઘટના પરથી ઉદાહરણ સેટ થાય છે। કેમ કે મુખ્યમંત્રી મુદુને મક્કમ છે તેવી જાહેરાતો તો કરે છે, પરંતુ આ જ નઠારા અને નિષ્ઠુર અધિકારીઓ છે તે અનેક લોકોની જિંદગીનો ભોગ લેવાય છે, તેમ છતાં તેમના પેટનું પાણી નથી હલતું। વિરોધ પક્ષની પણ ભૂમિકા તે છે કે ઘટના બને ત્યારથી કે ઘટનાનો રિપોર્ટ આવે ત્યારબાદ સરકારે આ મામલે શું કાર્યવાહી કરી, મુખ્યમંત્રી પાસે તેના વિરોધ પક્ષે જવાબ માંગવા જોઈએ અને વિરોધ પક્ષ તરીકે આ રાજ્યના લોકોએ આ રાજ્ય સરકારે શું કાર્યવાહી કરી તે વાત મૂકવી જોઈએ। વિરોધ પક્ષ ક્યારે મુખ્યમંત્રીને મળતો નથી ને ત્યારબાદ આ ઘટનાને લઈને રાજ્ય સરકારે શું કાર્યવાહી કરી, હાઈકોર્ટમાં શું થયું તેવી વાત આ રાજ્યના લોકો સામે મૂકતા નથી। તે કારણસર આ ગાંધીનગરમાં બેઠેલી જે સરકાર છે તે ગાંઠતી નથી અને એક પછી એક ગુજરાતના લોકો પર આફત આવી રહી છે। આશા રાખીએ કે વિરોધ પક્ષ જે અત્યાર સુધી સૂતેલો છે તે ફરી એક વખત જાગશે અને રાજકોટના લોકો માટે અને ગુજરાતમાં જે પણ કોઈ ઘટનાઓ બની છે તેના માટે મુખ્યમંત્રીને મળશે અને તેમના પાસે રિપોર્ટ અને ફોલોઅપ માંગશે, જેથી કરીને ભવિષ્યમાં આ રાજ્યની લોકો છે તે તેમને સરકાર બનાવવાનો પણ એક મોકો આપી શકે। પરંતુ વિરોધ પક્ષે લોકો માટે લડવું પડશે, અંતિમ ક્ષણ સુધી લડવું પડશે, ત્યારે આ કોંગ્રેસના લોકો છે તે રાજ્યના લોકોના હૃદય સુધી પહોંચી શકશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા